ઉભા રહો. તમે એક પણ કલમ નહીં લગાવી શકો બગા સાહેબ, કારણ કે પ્રેમના સંગ્રામમાં શસ્ત્રો ઘેર ભૂલી જવાની આદત આ વિક્રમ ઠાકોરને નથી. વાહ વિક્રમ વાહ, જોરદાર એન્ટ્રી લીધી. વાહ વિક્રમ વાહ, ક્યાં વાળ ઉલાડ્યા. વાહ ભૈલું. मुझे थोड़ा थोड़ा विक्रम जैसा लागू हो. અમથી તારા ગળે બધું લેબુ ને મરચા, અમથી તારા ગળે બધું લેબુ ને મરચા, તને નહીં લાગે લે નજર લેબુ ને મરચા. અમથાના કચરાવાળા લેબુ ચટાડું, અમથાના કચરાવાળા લેબુ ચટાડું. મારા પેલા ચાટી લેતી નાતું લેબુ મરચા. ચાટવાનો શોખ સતન ચાટણિયા. તું મને ચાટવાનું કે, તું મને ચાટવાનું કે આ કચરાવાળા લેબુ? એક કોમ કર, ઘરમાંથી લેબુ લેતી આજા, હું ચાટી લઉં. લેબુડાના લીલા પીળા ફૂલ ઘરમાં નથી એક લેબુ. બકા હવે તારે લેબુની ભરવાખોની મેલ, મને તો વાવાઝોડું આવે એવું લાગે. જો કેવો પવન વાય, જો વાવાઝોડું આવવાની તૈયારી લાગે. હા બકા, મને એવું લાગે કે વાવાઝોડું આવશે. એક કામ કરું, પેલા એનિકને બોલાવીને આ બારી બાયણે બધું વખવડાવી દઉં. એનિક બેટા, આ દુખાણું. અલા એનિક, કેટલી વાર બેટા? હેડ હેડ આવ જલ્દી, દરવાજા પર બંધ કરી દે. મુખી બેટા તું તારા કાકાને મૂકી કે? બેટા હું તારો કાકો છું, કાકો. મુખી, જ્યારે આંધી આવે છે ત્યારે બારણા ટકોરા મારી નથી આવતી. અલા એનિક, હું મૂકી નથી લા, અલા તારો કાકો છું. કે ના કે આ પેલા વિક્રમ ઠાકોર નું પિક્ચર જોઈને પ્રેમી છૂટ્યા નથી તો ઝૂકશે નહીં. વાહ વાહ, મારો દીકરો એની કેવી સ્ટાઇલ મારે. વાહ વાહ, એક કામ કરું, આનો વિડીયો બની ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કરી નાખું, તરત જ ફટાફટ ફટાફટ વાયરલ થઈ જાય. વાહ મુખી, અહીં તમે પ્રેમની તાકાતને ઓળખતા નથી, કેમ કે પ્રેમી ઝૂક્યા નથી અને ઝૂકશે નહીં. વાહ મારા દીકરા વાહ, કેવો મસ્ત ડાયલોગ બોલ્યો. અભી અલગ પોસ્ટ કરી દઉં. કેમ કે પ્રેમી ઝૂક્યા નથી અને ઝૂકશે નહીં. બધા ક્યાં નવરા નવરા નવરા, આ ન્યૂઝ વાળા નવરા. દેખજે એક કે ન્યૂઝ આવે કોઈ હારી, આ ભૂંગળા ખાવા પડે. બટાકા બટાકા વગર શીખર, બટાકા વગર ભૂંગળા ખાવા પડે. એક સરપ્રાઈઝ બીજું કોઈ નહીં કહેવા માંગતો. એ ખબર ના. એક તારા માટે સરપ્રાઈઝ. હું આ જો, એક છોકરો આપણા મહેલામાં બાજ બહુ આગળ નહીં રહેતો, વાયરલ થયો યાર. લા ઓલા બે એના વ્યૂઝ જો ખાલી 8 મિલિયન. તો પછી એક કામ કરીએ, લઈને પોકી જઈએ તરત જ. તો ચલો કોની વાત. એ પેલો ને જો ઓલો ઓટલો એ બોલ્યો તો નહીં કે ઉભો રહીને. અહીંયા ઉપર બોલે તો અહીંયા કેમેરા. તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું અમારી ટિકટોક ટ્યુબલાઇટ ચેનલમાં. તો મિત્રો તમે જોયો હશે કે એક વિડિયો કે અત્યારે એક છોકરો 8 મિલિયન ને પાર પહોંચી ગયો છે. એ વિડિયો બહુ જ વાયરલ થયો છે. એ વિડિયોમાં વ્યક્તિ કે એ નાનો છોકરો બોલી રહ્યો છે, વિક્રમ ઠાકોરની મિમિક્રી કરી રહ્યો છે. આ બેઠા એમને કાકી, કેમેરામેન આ બાજુ લાવો, આ બાજુ. તો ગાઈસ તમે જોઈ રહ્યા છે કે આ બેઠા છે એમના કાકી. તો આપણે એમની જોડે વાત કરીશું. ચલો ફટાફટ. તો કાકી, તમને આ કલાકાર બને છે એ તમને કેવું લાગે છે? મને સારું લાગે. કાકી ત્યાં કેમેરામાં જુઓ, તમે કેમેરામાં જોઈને કહો કે તમને કેવું લાગી રહ્યું છે કે તમારો દીકરો વાયરલ થઈ ગયો છે. બોલો જલ્દી ફટાફટ.
મને ખૂબ સરસ લાગે છે ભાઈ માઈક આગું રાખો મારા દાંત પડી જશે એવું છે કશો વાંધો નહીં પણ મિત્રો જોઈ રહ્યા છો કે તમે આ કાકીને જુઓ કોઈ પણ સ્વભાવનું કોઈ પણ તેમને અભિમાન નથી 8 મિલિયન વ્યૂઝ કાંઈ મિત્રો જેવા તેવા વ્યૂઝ ના કહેવાય પણ મિત્રો જુઓ તેમને સેજ પણ અભિમાન નથી અત્યારે વાત કરીશું મિત્રો આપણે કે જે છોકરો વાયરલ થયો છે તેની સાથે ચલો અંદર છે તે અંદર છે તમને કેવું લાગે છે ફરીથી એકવાર બોલો મને ખૂબ સરસ લાગે છે સરસ લાગે છે પૈસા કેટલા મળ્યા તમને 50,000 50,000 ક્યાંથી મળે શું ગાંઠ પડની વાત કરો છો તો ક્યાં ગયો એ વ્યક્તિ 8 મિલિયન વાળો 8 મિલિયન અરે આગળ જાને કેમ આમ કરે છે જલ્દી જા 8 મિલિયન કોઈ નાના મોટા વ્યૂઝ નથી મિત્રો હું તમને દેખાઈ રહ્યો છું ઓ માય ગોડ આ દેખો 8 મિલિયન વાળો જલ્દી તમે જોઈ રહ્યા છો વિક્રમ ઠાકોરનો ડાયલોગ બોલો જો મિત્રો આ છે વ્યક્તિ ડાયલોગ બોલો ડાયલોગ નથી બોલો અત્યારે એની સ્ટાઇલ મારવામાંથી ઊંચો નથી આવતો એટલે આપણે જોઈ રહ્યા છે કે આ બાળકને અભિમાનનો કોઈ પાર નથી મિત્રો તમે જોઈ રહ્યા છો કેમેરામેન ફોકસ કરો આની ઉપર જલ્દી કરો જુઓ મિત્રો એ રહ્યો એકવાર ફ્યુને મળવા જેથી લઈને અત્યાર સુધી વિક્રમ ઠાકોરની પિક્ચર આવી છે વિક્રમ નંબર 1 ત્યાં સુધી એની બધી જ પિક્ચરો જોયેલી છે તો જોઈ રહ્યા છો મિત્રો કે દરેક પિક્ચર અને કસ્ટર ટોકીઝમાં જઈ જઈને જોઈ છે મિત્રો આખા જગતની નિરાળી મારી સાજા મા બાપના આશીર્વાદ અવતાર ધરીને આવું છું તો પાંચ વાર જોયેલી છે મિત્રો તો મિત્રો મેં તમને જેમ કીધું અરે નાનું કર જો કેમેરો ગયો તો મિત્રો મેં તમને કીધું કે આની બધી પિક્ચરો કૃષ્ણ ટોકીઝમાં 5 ને 6 વાર મિત્રો જોયેલી છે હવે મિત્રો હવે આ બાળક ટીવીમાં પણ પિક્ચરો જોવે છે મિત્રો હવે મિત્રો આપણે એને પૂછીશું કે તું વાયરલ કેવી રીતે થયો છે મારા બાપુ વાયરલ કરે છે તો મિત્રો જોઈ રહ્યા છો કે તમે આના બાપુએ મિત્રો વાયરલ કરી રહ્યો છે મિત્રો હવે મિત્રો આપણે મળીશું એક નાનકડા વિરામ બાદ એ ઓપડે તું બંધ ના કરો કેમેરો બરોબર હવે ઓપડ કાકા તમે વાયરલ કરો ને હા હું જે તમને કહું ને હા એ જ તમારે બોલવાનું હા એ બરોબર ને મારો સીન આવશે ને બધું આવશે હા બરોબર એ ભાઈ તારું નામ શું એની કે હું જે કહું ને એ તઈ બોલજો આ તમે ગમે એનો છોકરો હોય અમારે લેવા દે અમે તો હવે કેટલા વાયરલ જોઈએ કેટલા વાયરલ ફેદઈએ ટીવી લેજે આ કશો હું તમને લઈ લઈશ પણ હું જે કહું ને એ જ બોલવાનું મારો એકલાનો જ લઈશ ને એકલાનું ના આવે છોકરો બહાર તમે ત્યાં છોકરો થયો છોકરા સાથે લેજે હવે એક કામ કરો તમે સાડો લઈ જાઓ પહેલા જો વાત કરો ગાँव बसाने के लुटेरे आ गए पैसे दे चालू कर તું ફટાફટ ઓ ભાઈ અપડા હું તને પૂછીશ કે તે વિક્રમ ઠાકોરની પિક્ચર કેટલી વાર જોયેલી છે તારે શું કહેવાનું 10 વાર જોયેલી કેટલી વાર જોયેલી છે 50 વાર બધી પિક્ચર 50 વાર આવી ઇન્ટરવ્યુ વિક્રમ ઠાકોર જોઈ જશે ને તો તને ઘેર મળવા આવશે તાર મળવા લાવો કે આવો વિક્રમ ઠાકોર ને હા ચલો ફટાફટ ચાલો કરો તો મિત્રો તમારું સ્વાગત છે નાનકડા ટુકડા વિરામ બાદ મિત્રો હવે આપણે આ વ્યક્તિને પૂછી રહ્યા છીએ વ્યક્તિ ના કહેવાય આ એક નાનો બાળક છે જોઈ રહ્યા છો કે તમે મિત્રો આ બાળકની હજી સ્ટાઇલ જતી નથી એનો એટીટ્યુડ જતો નથી મિત્રો હવે મિત્રો આપણે આ બાળકને પૂછવાના છે કે વિક્રમ ઠાકોરની પિક્ચર એને કેટલી વાર જોયેલી છે એ મિત્ર વિક્રમ ઠાકોરની પિક્ચર કેટલી વાર જોયેલી છે 50 વાર ઓ માય ગોડ તમે જોઈ રહ્યા છો કે મિત્રો આ બાળકે વિક્રમ ઠાકોરની પિક્ચર 50 વાર જોયેલી છે વિક્રમભાઈ ઠાકોર જો તમે આ ઇન્ટરવ્યુ જોઈ રહ્યા હોય તો જલ્દી ને જલ્દી આ વિક્રમ ઠાકોરને એટલે કે તમારા નાના સુપરસ્ટારને મળવા જરૂરથી આવજો હવે મિત્રો મળીશું એક નાનકડા વિરામ બાદ કેમેરો ચાલુ કેમેરો તો મિત્રો સ્વાગત છે મારું એક નાનકડા વિરામ બાદ તો મિત્રો હવે આને આપણે પૂછવાના જઈ રહ્યા છીએ કે શું આ વ્યક્તિને પિક્ચરમાં આવવાનો રસ ખરો તમને પિક્ચરમાં આવું છે જો તમે જોઈ રહ્યા છો મિત્રો કે આ વ્યક્તિને એટલે કે આ નાનકડા બાળકને કેટલો બધો એટીટ્યુડ છે ખાલી એક સખ્ત વિડીયોના કારણે આટલો બધો અહંકાર સારું નથી મિત્રો
તો મિત્રો વિક્રમ ઠાકોર તો ફક્ત ને ફક્ત પહેલા સિંગલ સ્ક્રીનમાં આવતો હતો, એટલે કે એ સિંગલ સ્ક્રીનની લગભગ કેપેસિટી હતી લગભગ 1000 થી 1500, પણ અત્યારે મિત્રો વિક્રમ ઠાકોર મલ્ટીપ્લેક્સમાં પણ આવી રહ્યો છે, એટલે કે એ નહીં પણ એના પિક્ચર આવી રહ્યા છે. બોલો કાકા શું મને આવશે મારો ફોટો? હા તમે પણ આવશો. શાંતિ કાકા, શાંતિ રાખો કાકા, અત્યારે શાંતિ જાળવી રાખો. અત્યારે મલ્ટીપ્લેક્સમાં પિક્ચરો આવે છે તો મલ્ટીપ્લેક્સની ટિકિટો કેટલી હોય છે બોલો? 300 રૂપિયા ટિકિટ હોય છે. ફક્ત 300 રૂપિયા નથી મિત્રો, આ બાળક માટે 300 રૂપિયા ફક્ત ના કહી શકાય મિત્રો. હજી નહીં, 500 લઈને જાય આ તો છોકરો મારો. અરે ઓ માય ગોડ, 500 રૂપિયા સુધી આ બાળક. તમે આપણો હા કશું વાંધો નહીં બરાબર. હવે પણ હું આ બોલતા નહીં કોઈ ચાલુ કેમેરો. હા તો એક કામ કરો, હું કહું ને કે આની મલ્ટીપ્લેક્સ ટિકિટ કેટલી હોય? 1000 રૂપિયા. તો મિત્રો હવે આ બાળકને આપણે પ્રશ્ન પૂછવા જઈ રહ્યા છે કે મલ્ટીપ્લેક્સ ટિકિટ કેટલી હોય છે? મલ્ટીપ્લેક્સ ટિકિટ કેટલી હોય છે? 1000 રૂપિયા કે 1000 1,000 રૂપિયા. ઓ માય ગોડ. તો મિત્રો તમે જોઈ રહ્યા છો અત્યારે અમારી સાથે કે આ નાનકડું બાળક લગભગ 8 મિલિયન સુધી પહોંચ્યો છે અને વિક્રમ ઠાકોરનો બહુ જ મોટો ફેન છે. તો મિત્રો જોઈ રહ્યા છો વિક્રમ ઠાકોરના ફેનને, તો મિત્રો તમે જોડાયેલા રહેજો. હા તો મિત્રો અમે આ નાના બાળકનું ઇન્ટરવ્યુ કેપ્ચર કર્યું છે અને જો તમને ગમ્યું હોય તો આ ઇન્ટરવ્યુને અંત સુધી જોવા માટે સારું ખાન છું યાર, મારો તો ઇન્ટરવ્યુ લો. ઓ માય ગોડ. તમે મિત્રો જોઈ રહ્યા છો કે પહેલા વિક્રમ ઠાકોર અને હવે શાહરુખ ખાન. યાર હવે આ તો શાહરુખ ખાન નો ફેન થઈ ગયો. આ તો ટેક્સી ડ્રાઈવર, આ તો ટેક્સી ચાલુ કરી યાર, આને ટેક્સી ચાલુ કરી. આપણે ઇન્ટરવ્યુ નથી લેવું કોઈનું કાકા, તમે તમારા ચાલુ રહ્યા છો, અમે જે છે દોડને. બેટા પેલા લોકો ગયા લેવા બરોબર. હવે એક કામ કર, આપણે વિક્રમ ઠાકોર એક સાઈડમાં નવે ને શાહરુખ ખાન ના વિડીયો બનાવે અને શાહરુખ ખાન ના રોલમાં તને વાયરલ કરીએ. હેલો હે કાકા, મફત બહુ નહીં ખાવાનું. હાય મારી બિલાડી મને માવ. અલા ભાઈ તું પાછો આવી ગયેલા? હે કાકા, હું તો પ્રમોશન કરવા આવ્યો છું. પ્રમોશન વિડીયો ને પ્રમોશન. તો કેમ છો મિત્રો? તમને અમારો વિડીયો ગમ્યો તો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો. બોલો ને કાકા, બોલતા કેમ નહીં? લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. રાવલ બ્રધર્સ પાટણ. રાવલ બ્રધર્સ પાટણ. રાવલ બ્રધર્સ પાટણ. ગુડ નાઇટ, જય માતાજી. આવજો લા, પટી ગયો ભાઈ. ભાઈ પટી ગયો, શૂટિંગ પટી ગયું. હવે પછી મળીશું જલ્દી. લેડે ગેડે પોતા બધા ઘેર જતા આપણે બધા. આપણે બધા ઘરે. ઘેર જતા. આ તો અમારું જ ઘર. તું ને ઘરે, તું તાર ઘેર ને ઘર. અરે યાર બે